પ્રશ્ન ઉપનિષદ જ્ઞાનની યાત્રાનો ચોથો પડાવ. પ્રાચીન ભારતના જ્ઞાનવૃક્ષ સમાન ઉપનિષદો વેદના અંતિમ ભાગ ગણાય છે. આ ઉપનિષદો કોઈ સામાન્ય ગ્રંથ નથી, પરંતુ ગુરુ અને શિષ્ય વચ્ચેના સંવાદોનું એક અમૂલ્ય સંકલન છે, જ્યાં જીવનના ગહન રહસ્યો, આત્માની પ્રકૃતિ અને બ્રહ્માંડના મૂળભૂત સત્યો પર ચર્ચા થાય છે. આવા જ 10 મુખ્ય ઉપનિષદોમાંનું એક છે પ્રશ્ન ઉપનિષદ. આ ઉપનિષદની રચના જ એવી છે કે 6 જ્ઞાન પીપાસુ શિષ્યો પોતાના ગુરુ મહર્ષિ પિપ્પલાદ પાસે આવે છે અને પ્રત્યેક શિષ્ય એક મુખ્ય પ્રશ્ન પૂછે છે. ગુરુ પિપ્પલાદ પોતાના ઊંડા જ્ઞાન અને દિવ્ય દ્રષ્ટિથી તે પ્રશ્નોના ઉત્તર આપે છે. આ પ્રશ્નો કોઈ સામાન્ય જિજ્ઞાસા નથી, પરંતુ જીવનના મૂળભૂત સિદ્ધાંતો, સૃષ્ટિની રચના, પ્રાણનું મહત્વ, મનની ગતિ અને આત્માના સ્વરૂપને લગતા છે. આપણે આજે વાત કરીશું આ શ્રેણીના ચોથા પ્રશ્નની. આ પ્રશ્ન પૂછનાર શિષ્યનું નામ હતું સુકેશા ભારદ્વાજ. સુકેશા એક અત્યંત જિજ્ઞાસુ અને શાણપણ શોધનાર શિષ્ય હતા. તેઓ માનવ ચેતનાની વિવિધ અવસ્થાઓ વિશે ઊંડાણપૂર્વક જાણવા માંગતા હતા. ખાસ કરીને નિદ્રા, સ્વપ્ન અને જાગૃતિ જેવી દૈનિક અવસ્થાઓમાં આત્માનું શું થાય છે, ઇન્દ્રિયો કઈ રીતે કાર્ય કરે છે અને આ સર્વ અવસ્થાઓનો મૂળભૂત આધાર શું છે. સુકેશાએ ગુરુ પિપ્પલાદને અત્યંત નમ્રતાપૂર્વક પૂછ્યું, હે ભગવાન, મનુષ્યમાં એ કયા દેવો શક્તિઓ છે જે સૂવે છે, કયા જાગૃત રહે છે, કઈ ઇન્દ્રિયો સ્વપ્નો જુએ છે, કોને સુખ મળે છે અને કોનામાં સર્વસ્થિત છે. આ પ્રશ્ન સાંભળીને ગુરુ પિપ્પલાદે સ્મિત કર્યું. તેઓ જાણતા હતા કે સુકેશાનો પ્રશ્ન અતિ મહત્વનો છે, કારણ કે તે આપણી રોજિંદી અનુભૂતિના પડદા પાછળ છુપાયેલા આધ્યાત્મિક સત્યને ઉજાગર કરે છે. તેમણે પોતાના શિષ્યને સમજાવવાનું શરૂ કર્યું. 1. નિદ્રા અને જાગૃતિ, ઇન્દ્રિયોનું વિસર્જન અને પ્રાણની સજાગતા. ગુરુ પિપ્પલાદે સમજાવ્યું, હે સુકેશા, તારો પ્રશ્ન બહુ જ સુંદર છે. આપણે રોજ ઊંઘીએ છીએ અને ઊંઘમાંથી જાગીએ છીએ, પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ પ્રક્રિયા દરમિયાન આપણા શરીર અને મનમાં શું ચાલે છે? ગુરુદેવે ઉદાહરણ આપ્યું, જેમ સાંજે સૂર્ય આથમે છે ત્યારે તેના તેજસ્વી કિરણો તેની અંદર જ સમાઈ જાય છે. આખો દિવસ જે કિરણો પૃથ્વીને પ્રકાશિત કરતા હતા તે હવે સૂર્યના ગોળામાં જ વિલીન થઈ જાય છે અને સૂર્યનો ગોળો જ એકમાત્ર દેખાતો રહે છે. તે જ રીતે જ્યારે મનુષ્ય ઊંઘે છે ત્યારે તેની 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, આંખ, કાન, નાક, જીભ, ત્વચા અને 5 કર્મેન્દ્રિયો, વાણી, હાથ, પગ, ગુદા, ઉપસ્થ પોતાના બાહ્ય કાર્યોમાંથી વિરામ લે છે. આનો અર્થ એ નથી કે ઇન્દ્રિયો નાશ પામે છે, પરંતુ તે પોતાના અધિષ્ઠાતા દેવો, શક્તિઓ સાથે, એટલે કે તેમના સૂક્ષ્મ સ્વરૂપમાં, મનમાં વિલીન થઈ જાય છે. વાણી બોલવાનું બંધ કરે છે, આંખો જોવાનું બંધ કરે છે, કાન સાંભળવાનું બંધ કરે છે, મન વિચારવાનું બંધ કરે છે. આ બધી શક્તિઓ સૂક્ષ્મ બનીને મનમાં આશ્રય લે છે અને પછી મન પણ પ્રાણમાં સમાઈ જાય છે. પણ શું ત્યારે સર્વ કંઈ સુપ્ત થઈ જાય છે? ના, સુકેશા, આપણા શરીરમાં એક એવી શક્તિ છે જે ક્યારેય સૂતી નથી, જે સતત જાગૃત રહે છે. તે છે પ્રાણ. પ્રાણ એ જીવન શક્તિ છે જે શરીરને જીવંત રાખે છે. ગુરુદેવે પ્રાણની તુલના અગ્નિહોત્ર યજ્ઞ સાથે કરી. જેમ યજ્ઞમાં અગ્નિ પ્રજ્વલિત રહે છે અને આહુતિઓ ગ્રહણ કરે છે, તેમ શરીરમાં પ્રાણ સતત કાર્યરત રહે છે. અપાન વાયુ, નીચેની તરફ ગતિ કરતો વાયુ, ગાર્હપત્ય અગ્નિ સમાન છે જે ઘરનો આધાર છે. વ્યાન વાયુ, સર્વ શરીરને વ્યાપ્ત કરતો વાયુ, અન્વાહાર્ય પચન અગ્નિ સમાન છે જે પકવવાનું કાર્ય કરે છે. પ્રાણવાયુ, ઉપરની તરફ ગતિ કરતો વાયુ, આહવનીય અગ્નિ સમાન છે જે દેવોને આહુતિ પહોંચાડે છે. અને આ પ્રાણ દ્વારા જ ઉદ્ભવતી અન્ય શક્તિઓ પણ જાગૃત રહે છે. સમાન વાયુ, જે ખોરાકને પચાવે છે અને શરીરના સર્વ ભાગોમાં સમાન રીતે પહોંચાડે છે, એ અગ્નિહોત્રની આહુતિઓ સમાન છે જે પાચન ક્રિયા દ્વારા શરીરને પોષણ આપે છે. ઉદાન વાયુ, જે ગળા અને મસ્તક પ્રદેશમાં કાર્યરત છે અને જીવને ઉર્ધ્વલોકમાં લઈ જાય છે, એ યજ્ઞના ફળ સમાન છે જે ઊંઘમાં જીવને ઉચ્ચલોકમાં લઈ જઈને ફરીથી જાગૃત અવસ્થામાં પાછો લાવે છે. આમ, સુકેશા, જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે ઇન્દ્રિયો સૂતી હોય છે, પણ પ્રાણ જાગૃત રહે છે અને શરીરની જૈવિક ક્રિયાઓ ચાલુ રાખે છે. તે પ્રાણ જ આપણને ફરી જાગૃત થવા માટે સક્ષમ બનાવે છે. 2. સ્વપ્નાવસ્થા, મનની વિશિષ્ટ સૃષ્ટિ. ગુરુદેવે આગળ સમજાવ્યું, જ્યારે જીવ ઊંડી નિદ્રામાં ન હોય પરંતુ સ્વપ્નાવસ્થામાં હોય ત્યારે શું થાય છે?
સ્વપ્નાવસ્થા એક અનોખી અવસ્થા છે જ્યાં મન મુખ્ય ભૂમિકા ભજવે છે. જાગૃત અવસ્થામાં આપણે જે કંઈ જોઈએ છીએ, સાંભળીએ છીએ, અનુભવીએ છીએ, સ્પર્શી છીએ કે ચાખીએ છીએ, તે સર્વના સંસ્કારો આપણા મનમાં સંગ્રહિત થાય છે. આ સંસ્કારો એક પ્રકારના બીજ સમાન છે. સ્વપ્નાવસ્થામાં મન આ બીજને ફરીથી જીવંત કરે છે. પિપ્લાદે વર્ણન કર્યું, સ્વપ્નમાં એ જ દેવતા, મન, પોતાની મહાનતાનો અનુભવ કરે છે. તેણે જે જોયું હોય તે ફરીથી જુએ છે, જે સાંભળ્યું હોય તે ફરીથી સાંભળે છે, જે જુદા જુદા દેશોમાં ભોગવ્યું હોય તે ફરીથી ભોગવે છે. આનો અર્થ એ કે મન ભૂતકાળના અનુભવોને ફરીથી રજૂ કરે છે. ક્યારેક તે અનુભવોમાં ફેરફાર કરે છે, નવા દ્રશ્યો બનાવે છે, નવા પાત્રો સર્જે છે. તે ભવિષ્યની સંભાવનાઓ કે ઈચ્છાઓને પણ સ્વપ્નના રૂપમાં પ્રગટ કરી શકે છે. સ્વપ્નો એ મનની જ સૃષ્ટિ છે. સુકેશા. જાગૃત અવસ્થામાં આપણે જે વાસ્તવિકતા અનુભવીએ છીએ તે બાહ્ય જગત દ્વારા પ્રભાવિત હોય છે, પરંતુ સ્વપ્નાવસ્થામાં મન મુક્ત રીતે પોતાની કલ્પના અને સંસ્કારોના આધારે એક નવી દુનિયા રચે છે. ક્યારેક તે ભયાવહ હોય છે, ક્યારેક આનંદદાયક અને ક્યારેક તદ્દન વિચિત્ર. આ સ્થિતિમાં મન જાગૃત હોય છે, જ્યારે બાહ્ય ઇન્દ્રિયો નિષ્ક્રિય હોય છે. સ્વપ્નાવસ્થા એ સાબિત કરે છે કે આપણું મન કેટલું શક્તિશાળી છે અને તે કેવી રીતે પોતાની એક આખી દુનિયા બનાવી શકે છે. 3. સુષુપ્તિ, ઊંડી નિદ્રા, આત્મામાં વિલીનતા અને પરમ શાંતિ. ગુરુ પિપ્લાદે હવે સુકેશાના પ્રશ્નના સૌથી ગહન ભાગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કોને સુખ મળે છે અને કોનામાં સર્વસ્થિત છે? હે સુકેશા, સ્વપ્નાવસ્થા પછીની એક અવસ્થા આવે છે જેને આપણે સુષુપ્તિ કહીએ છીએ. માઇનસ એટલે કે ઊંડી, સ્વપ્નરહિત નિદ્રા. આ અવસ્થા અતિ મહત્વની છે કારણ કે તે આપણને આત્માના સૌથી શુદ્ધ સ્વરૂપની નજીક લઈ જાય છે. જ્યારે જીવ ઊંડી નિદ્રામાં પ્રવેશે છે ત્યારે સ્વપ્ન પણ સમાપ્ત થઈ જાય છે. મન, ઇન્દ્રિયો અને પ્રાણની વિવિધ શક્તિઓ માઇનસ આ સર્વ પોતાના મૂળભૂત આધારમાં વિલીન થઈ જાય છે. આ મૂળભૂત આધાર કોણ છે? તે છે ઉચ્ચ આત્મા, પરમાત્મા અથવા સર્વોચ્ચ બ્રહ્મ. ગુરુદેવે એક અદ્ભુત દ્રષ્ટાંત આપ્યું. જેમ પક્ષીઓ દિવસભર આકાશમાં ઉડ્યા પછી સાંજે પોતાના આશ્રયસ્થાન વૃક્ષની ડાળીઓ પર પાછા ફરે છે અને શાંતિથી આરામ કરે છે, તેમ જીવ પણ જાગૃત અને સ્વપ્નાવસ્થાના સંઘર્ષો અને અનુભવો પછી સુષુપ્તિમાં પોતાના મૂળભૂત આશ્રયસ્થાન આત્મામાં પાછો ફરે છે. આ સુષુપ્તિની અવસ્થામાં જીવ પોતાના વાસ્તવિક સ્વરૂપ એટલે કે આનંદમય આત્મા સાથે એકરૂપ થાય છે. આ એ અવસ્થા છે જ્યાં કોઈ દુઃખ નથી, કોઈ ભય નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ સંઘર્ષ નથી, ફક્ત અજ્ઞાત આનંદ અને શાંતિ છે. જીવ બાહ્ય જગતથી સંપૂર્ણપણે વિમુક્ત થઈને પોતાના અંતરંગ સ્વરૂપમાં સ્થિર થાય છે. આ અવસ્થામાં નામ, રૂપ, કર્તાપદ, ભોગતાપદ આ બધું જ અદૃશ્ય થઈ જાય છે. માત્ર શુદ્ધ ચેતના, શુદ્ધ સત્તા જ શેષ રહે છે. આ અવસ્થામાં જીવ પોતાના આનંદમય કોષનો અનુભવ કરે છે, જે બ્રહ્મનું જ એક પાસું છે. આ અવસ્થામાં જ સાચું સુખ મળે છે, કારણ કે તે કોઈ બાહ્ય વસ્તુ પર આધારિત નથી, પરંતુ સ્વયં આત્માના સ્વરૂપમાં જ સ્થિત છે. 4. પરમાત્મા બ્રહ્મ, સર્વમાં સ્થિત, સર્વનો આધાર અને સાક્ષી. અંતે, સુકેશા, તારો છેલ્લો પ્રશ્ન, કોનામાં સર્વ સ્થિત છે? તેનો જવાબ એ છે કે આ સર્વ સેકન્ડ્સ, આ શરીર, આ ઇન્દ્રિયો, આ પ્રાણ, આ મન, આ જાગૃત અવસ્થા, આ સ્વપ્નાવસ્થા અને આ સુષુપ્તિ અવસ્થા માઇનસ આ બધું જ પરમાત્મામાં જ સ્થિત છે. ગુરુદેવે ફરી એક દ્રષ્ટાંત આપ્યું જે ભારતીય દર્શનમાં ખૂબ પ્રચલિત છે. જેમ રથના આરા, ચક્રના સ્પોક્સ તેના કેન્દ્ર નાભીમાં સ્થિત હોય છે અને નાભી વિના આરાનું કોઈ અસ્તિત્વ નથી, તેમ આ સર્વનામ રૂપાત્મક જગત, આ દેહ, આ ઇન્દ્રિયો, પ્રાણ અને મન આ બધું જ પરમાત્મામાં સ્થિત છે અને તેના દ્વારા જ ધારણ કરાયેલું છે. પરમાત્મા જ આ સર્વનો આધાર છે. તે આત્મા જ અંતર્યામી છે જે સર્વની અંદર રહેલો છે, સર્વને નિયંત્રિત કરે છે, છતાં પોતે અલિપ્ત રહે છે. તે જ સર્વ અવસ્થાઓમાં સાક્ષી રૂપે રહે છે. જ્યારે તું જાગૃત હોય છે ત્યારે પણ તે આત્મા જ જ્ઞાતા છે. જ્યારે તું સ્વપ્ન જુએ છે ત્યારે પણ તે જ સ્વપ્નના દ્રશ્યોનો સાક્ષી છે. અને જ્યારે તું ઊંડી નિદ્રામાં હોય છે ત્યારે પણ તે આત્મા જ સુખનો અનુભવ કરાવે છે, ભલે તે અનુભવ અવ્યક્ત હોય. આ આત્મા જ અજર, અમર, અવિનાશી અને સનાતન છે. તે જન્મ મૃત્યુના ચક્રથી પર છે. તે કોઈ પણ પરિવર્તનથી અલિપ્ત છે. તે જ સર્વવ્યાપી, સર્વજ્ઞ
અને સર્વશક્તિમાન છે. 5. આત્મજ્ઞાન, મોક્ષનો માર્ગ. ગુરુ પીપલાદે પોતાના ઉપદેશનું સમાપન કરતા કહ્યું, હે સુકેશા, જે મનુષ્ય આ પરમ સત્યને જાણે છે, જે સમજે છે કે તેનો પોતાનો આત્મા જ આ પરમાત્મા છે, તે સર્વ બંધનોમાંથી મુક્ત થાય છે. આત્મજ્ઞાન જ મોક્ષનો માર્ગ છે. જ્યાં સુધી આપણે શરીરને જ પોતાનો આત્મા માનીએ છીએ, ઇન્દ્રિયોના ભોગોમાં જ સુખ શોધીએ છીએ, મનની ચંચળતામાં ફસાયેલા રહીએ છીએ, ત્યાં સુધી આપણે બંધનમાં રહીએ છીએ. પણ જ્યારે આપણે સમજીએ છીએ કે આ શરીર, આ મન, આ ઇન્દ્રિયો માત્ર આત્માના સાધનો છે અને આપણું સાચું સ્વરૂપ એ શુદ્ધ, ચેતનમય, આનંદમય આત્મા છે, ત્યારે આપણે ભય અને શોકથી મુક્ત થઈ જઈએ છીએ. આવો જ્ઞાની પુરુષ મૃત્યુને પાર કરી અમૃતત્વ પ્રાપ્ત કરે છે. જેમ એક નદી પોતાના જુદા જુદા નામો અને રૂપોને છોડીને સમુદ્રમાં ભળી જાય છે અને સમુદ્રરૂપ બની જાય છે, તેમ આત્મા પણ પોતાના વ્યક્તિત્વના ભ્રમને છોડીને પરમાત્મામાં વિલીન થઈ જાય છે અને પરમાત્મારૂપ બની જાય છે. મુખ્ય ઉપદેશનું નિષ્કર્ષ. ચોથો પ્રશ્ન. આત્માની વિવિધ અવસ્થાઓ દ્વારા તેની સનાતન અને અવિનાશી પ્રકૃતિને ઉજાગર કરે છે. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ એ જીવની બદલાતી, ક્ષણભંગુર અવસ્થાઓ છે, પરંતુ તે બધાની પાછળ એક અપરિવર્તનશીલ અને શાશ્વત આત્મા, પરમાત્મા રહેલો છે, જે સર્વનો આધાર છે. આ અધ્યાયનો અંતિમ સંદેશ એ છે કે આત્મા જ સર્વ છે અને તેને જાણવાથી જ પરમ શાંતિ, દુઃખમાંથી મુક્તિ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ ઉપદેશ દ્વારા સુકેશા ભારદ્વાજે માનવ ચેતનાના ગહન રહસ્યોને સમજ્યા. તેમને જ્ઞાન થયું કે આપણે જે કંઈ અનુભવીએ છીએ તે સર્વનો મૂળભૂત આધાર આપણી અંદર જ રહેલો છે. તે અનાદિ, અનંત અને આનંદમય આત્મા છે. આ જ જ્ઞાન ઉપનિષદોનો સાર છે, જે આપણને આપણા સાચા સ્વરૂપને ઓળખવા અને પરમ શાંતિ પ્રાપ્ત કરવા પ્રેરણા આપે છે.